તો નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલી જાણીતી પટ્ટી વડાપાઉંની દુકાનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ છે। 24 કલાક ધમધમતા મુખ્ય માર્ગ પર લાગેલી આગના કારણે મુસાફરોને સ્થાનિક રહીશોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે। દુકાનમાં રહેલા ગેસના બોટલમાં આગ લાગતા દુર્ઘટના બની હતી। બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ વોટર બ્લાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી। ફાયર ફાઇટરોએ સતત પાણીનો છંટકાવ કરી ગેસના બોટલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી છે। શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં આવેલી આ દુકાનમાં ફાયર સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આગનો બનાવ નડિયાદ રેલવે સ્ટેશનની બહાર જે શોપિંગ આવેલું છે તેમાં પટ્ટી વડાપાઉં આવેલું છે। પટ્ટી વડાપાઉંની દુકાનમાં ગમે કારણોસર આગ લાગી હતી। એનો કોલ મળતા નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલ। પટ્ટી વડાપાઉંની દુકાનમાં ગેસની બોટલ અને એની ઉપર જે તેલ હતું તેલના લીધે થોડીક આગ વધારે હતી, જે બુઝાવવામાં થોડીક તકલીફ પડતી હતી, જે હાલ નડિયાદ ફાયર બ્રિગેડ સંપૂર્ણપણે આગ બુઝાવી દીધી છે અને આગ કાબૂમાં છે। કોમર્શિયલ એ ચાલુ હતો અને લીક થોડોક હતો, જે નડિયાદ ફાયર બ્રિગેડ ચેક કર્યો છે। અત્યારે કોઈ જાનહાની થાય એવી શક્યતા નથી।